ની સ્પીડ ઓછી આવતી છે એટલે નહીં દેખાતું હોય તમને. પછી હું સ્ક્રીનશોટ પાડી દઉં છું એટલે તમારે વાંધો ના સ્ક્રીનશોટ પાડી લેજો. નંબર 2 x² - 2x કોણ છે બોલાવો તમે કાગળની વાત લે લો -2 આયા હવે જુઓ આ -2 અહીંયા બંને જોડે ગુણાશે એટલે x² - 2x -3 દુની -6 માઇનસ પ્લસ 2x. હવે આપણે સમીકરણને કયા ફોર્મમાં લખીએ ax² + bx + c વાળા ફોર્મમાં. તો x² આ 2x ફરીથી આ બાજુ લાવે તો 2 2 જા -4x આ -6 બાજુ હતો +6 = 0. કેમ તો ભાઈ ax² + bx + c = 0 છે માટે દ્વિઘાત સમીકરણ છે. કોઈ ડાઉટ છે આટલામાં હોય તો બોલી જજો બરોબર છે. ના હોય તો દાખલો પતી જાય તો ઓકે બોલ દેવાનું એટલે મને ખબર પડે કે તમે ઓનલાઈન છો. x - 2 + 1 x - 1 x + 3. ઓકે પહેલા જોવાનું જ્યારે બી આ રીતનું હોય આપણે અવયવમાં શોર્ટકટ જોઈએ કઈ રીતનું હતું એ જ રૂલ્સ અહીંયા છે. x - 2 ને x + 1 હોય પહેલો અને આ બધા સહગુણક બધા એક એક હોય તો ડાયરેક્ટલી આપણે જવાબ આવે x x તો x² વચ્ચેના પદ માટે મધ્યમ પદ માટે સરવાળો તો બાદબાકી આવે -2 + 1 તો માઈનસ થાય x 1 2 તો -2 is equal to x² -1 - +3 તો +2x - 3 1 × 3 તો 3 માઈનસ ગુણ્યા માઈનસ થશે x² x પર સામું સામે ઉડી ગયા એટલા માટે અહીંથી જ ખબર પડે દ્વિઘાત સમીકરણ નથી. બરોબર છે. નંબર 4 જોઈ લઈએ x - 3 ને 2x + 1 x - 3 2x + 1 is equal to x in bracket x + 5 x in bracket x + 5 દેખાય છે ને બધાને કમ્પ્લીટ છે ને હા સર દેખાય છે. ઓકે દેખાય છે સર. આ રીતનું જ્યારે હોય તો આપણે શોર્ટકટ નહીં વાપરીએ કેમ અંદર 2x વાળો એટલે શોર્ટકટ આમાં ડાયરેક્ટલી વપરાય ને તો એના માટે શું કરશું આ કૌંસમાં આખો પેલો કૌંસ -3 કૌંસમાં આખો 2x + 1 x ના તો x² + 5x અંદર આના જોડે આના જોડે તો થઈ ગયું શું 2x² + x -3 દુની 6x -3 = x² + 5x. સમાન ઘાત વાળા એટલે એક બાજુ લાવીએ છીએ બધા પદોને x² આ બાજુ આવ્યું +5 પણ આ બાજુ લઈએ 2x² માંથી x² જાય તો x² બચે આ 6 ને -5 તો -5x આ +5x પણ આ બાજુ તો -5x -3 0 x² - x - સમીકરણમાં x² વાળી ઘાત આવી એટલે દ્વિઘાત સમીકરણ છે. નંબર 5મો જોઈ લઈએ આ તમારે જે ડાઉટ હોય ગઈકાલ સુધીના મીન્સ આ ચેપ્ટરના તો ફરીથી ચેપ્ટર શરૂઆત કરીએ છીએ એટલે વાંધો ના આવે 2x - 1 અને x - 3 મેં શું લખ્યું ઓકે 2x - 1 અને x - 3
is equal to x plus શું કે મેરું ચાલ એક એક જ છે તો શોર્ટકટ વાપરવાનો x plus 5 ને x minus 1 x x તો x square આ મેં પહેલા બીજા પદ માટે સરવાળો 5 માંથી 1 જાય તો 4 એ પણ કેવા પ્લસ 4x 5 ગુણ્યા માઈનસ 1 તો માઈનસ 5 સાદું રૂપ આપી દઈએ 2x આના જોડે આના જોડે આના જોડે આના જોડે 2x અને આ છે તો ભાઈ બની ગયા કેટલા 2x square minus 3 ગુણ્યા 6x minus x minus plus 3 is equal to x square plus 4x minus 5 હવે આપણે જોઈએ કે જે સાદું રૂપ આપતો હોય આપી દેવાનું 2x square 6 અને 1 7 plus 3 is equal to x square plus 4x minus 5 બધા પદો એક બાજુ લાવીએ છીએ આના આખું આ બાજુ લાવીએ છીએ 2x square માંથી x square જાય તો x square બચે -7 નું -11x plus 3 ને -5 તો plus 8 is equal to 0 તો in short બધા સમીકરણમાં ax square plus bx plus c is equal to 0 વાળું ફોર્મ જે બને તો અને એમાં a ની કિંમત not equal to 0 હોય ત્યારે દ્વિઘાત સમીકરણ છે ખાલી એટલું યાદ રાખવાનું છે મે ax square વાળું ફોર્મ જ્યારે બને ત્યારે બરોબર છે ax square વાળું ફોર્મ જ્યારે બને ત્યારે દ્વિઘાત સમીકરણ છે હવે તમારે એ જ જોવાનું છે કે સર મારે અહીંયા કોઈ કહે કે ભાઈ એકલું x વાળું તો ના બને x ની 3 ઘાત x ની 5 ઘાત x ની 4 ઘાત તો દ્વિઘાત સમીકરણ ના બને ખાલી ax square વાળું પદ પ્રેઝન્ટ હોવું જોઈએ હવે તમે તો સ્ક્રીનશોટ પાડી લો a minus b નો ઘન હોય ત્યારે a નો ઘન minus b નો ઘન minus 3ab અને આખો કૌંસ આ આવડવું જોઈએ કઈ રીતે આવ્યું તો ભાઈ ફરી સમજાઈ દઉં a minus b નો ઘન હોય તો a ઘન minus b minus 3ab કૌંસમાં a minus b અહીંયા બધું જ ગુણાકારમાં છે આ સમજવાનું ઇમ્પોર્ટન્ટ છે માટે x નો ઘન minus 4x square minus x plus 1 અહીંયા પણ આની આ જ વસ્તુ સાહેબ લખ્યું કેમ નથી તો ટાઈમ છે x નો ઘન minus 8 minus 3 ગુણ્યા 6x અને x minus 2 6x જે છે એ અહીંયા બંને જોડે ગુણાશે x નો ઘન સામ સામે કેન્સલ થઈ ગયું minus 4x square minus x plus 1 minus 8 આપણે શું કરશું x square વાળાને બધા એક પદો એક બાજુ લઈએ તો આ બધાને 6x square આ બાજુ આવે તો શું થાય 2x square પ્લસ થશે 12 માઈનસ ને માઈનસ તો માઈનસ 13x થશે અને આ પ્લસ 1 ને પ્લસ 8 તો પ્લસ 9 is equal to 0 માટે ભાઈ દ્વિઘાત સમીકરણ છે આ ક્વેશ્ચન નંબર 2 ના જોઈ લઈએ છીએ 2 નો 2 જોઈએ બે ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર 306 છે તો આપણે જે પૂર્ણાંકો શોધવા છે મારે પૂર્ણાંક શોધવા પણ છે અને જવાબ પણ લાવવાનો ટ્રાય કરું જો આપણને આવડે તો બરાબર છે ભાઈ બે ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર 306 હવે તમને એમ કીધું છે કે ધારો કે પ્રથમ પૂર્ણાંક બરાબર x તેના પછીનું x
તો x અને x + 1 નો ગુણાકાર કેટલો થાય છે 306 હવે તમારે એ જ જોવાનું છે કે આ તમારે આનાથી દ્વિઘાત સમીકરણ બની જશે દાખલો પૂરો થઈ ગયો પણ તમને સ્વાધ્યાય 4.2 માં એમ કીધેલું છે કે ભાઈ આનો ઉકેલ પણ લાવો એટલા માટે 4.2 ના કોન્સેપ્ટને ધ્યાનમાં રાખીને અહીંયા જ આપણે ઉકેલનો ફાઇન્ડ કરી લેશું આ અંદર ગુણાય x આ બાજુ આવે -306 0 બાદ પાડતા આવડી જાય કોઈ ગભરાવાની જરૂર નથી 18 × 18 324 થાય 18 નું 324 તો 17 × 18 કરશો તો જવાબ આવશે 306 17 - 18 18 17 કરશો તો જવાબ આવશે પ્લસ માં x + 18 ફોન કેમ તપી જાય કઈ રીતે આવશે જવાબ તો અહીંયા પ્લસ છે એટલે મોટી નિશાની પ્લસ ની રાખી 18 × 17 306 અને માઈનસ માં આવશે એટલે 1 + 1 માઈનસ સરવાળો કરીને જવાબ આવ્યો 306 તો બાદ બાકી કરીને જવાબ આવ્યો 1 ગુણાકાર કરશો તો હવે સાહેબ તમે તો કીધું આખો દાખલો પૂરો થઈ ગયો તમે કેમ આગળ બનાવો છો તો આપણે પૂર્ણાંક શોધી એમાં કેવું કીધું ઘાત પૂર્ણાંક કીધેલો છે તો x = -18 એ x = 70 તો માટે મારો જવાબ કેટલો થયો x = કેમ એ ઘાત પૂર્ણાંક કીધો છે અને તેના પછીનો x + 1 =